અમદાવાદમાં ફાયર વિભાગે ફટાકડાની એનઓસી આપવાની શરૂઆત કરી અને પહેલા પોલીસને ફાયર એનઓસી આપવા માટે પત્ર કરાયો હતો. અસમંજસ બાદ ફાયર વિભાગે એનઓસી આપવાની કામગીરી શરૂ કરી. તો ફાયર એનઓસી માટે 6 થી વધુ અરજી ફાયર વિભાગને મળી છે. ફાયર ચીફનું આ નિવેદન સાથે ફટાકડા વિક્રેતાઓએ તમામ નિયમોનું પાલન કરવું પડશે તેવું પણ તેમણે કહ્યું. તો ફાયરના સાધનો રાખવા અને સાવચેતી રાખવી જરૂરી રહેશે. નાગરિકોને પણ દિવાળી નિમિત્તે સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ. ફાયર સેફટી માટે જે એનઓસીમાં અમારા આવે ફાયરના બાટલા છે, રેતીની ડોલો છે, અંદર ફાયર સેફટીની બધી એની તકેદારી અને પાલન કરીએ છીએ. અને બીજા અમારા એસોસિએશનના બીજા માણસો બી તકેદારીને એસોસિએશનમાં જે બીજા લાયસન્સ ધારક છે ને એ બધા બી એ લોકોનું ગાઈડલાઈનનું પાલન કરે છે. આ વખતે માહોલ થોડો હવે ધીરે ધીરે ખુલી ગયો છે. માહોલ સારો છે. જે 8 થી 10 વાગ્યાનું જે સરકારનો આદેશ આવ્યો છે એમાં લોકોનો એવું વિરોધ છે કે અમને થોડો વધારે ટાઈમ ફોડવામાં આપ્યો હોત તો સારું રહે. સરકારશ્રી સાથેની એવી રજૂઆત કરીને એમ કે વધારે ફોડવાનો સમય આપે તો સારું, પણ સરકાર છે, સરકારની આગળ જે આદેશ હોય એ પ્રમાણે ચાલવું પડે. सेल्फ डिक्लेरेशन के बाद पुलिस महकम इसे लाइसेंस इशू करेगा. देन इसमें अपडेट आया और अभी जो रिसेंटली जो परिपत्र निकला है उसमें कहा गया कि अभिप्राय फायर डिपार्टमेंट देगा और अभिप्राय देने के लिए फायर डिपार्टमेंट के जो अधिकारी हैं, स्टाफ हैं, स्थल तपास करेंगे और जो सेल्फ डिक्लेरेशन की चेकलिस्ट है जिसमें लिखा गया है कि फायर एक्सटिंग्विशर्स होना चाहिए, वाटर अवेलेबल होना चाहिए साइट जहाँ पे फटाकड़े रख रहे हैं, बेच रहे हैं या फिर बना रहे हैं. साथ ही साथ वहाँ पे ट्रेन मैन पावर होना चाहिए जो इन केस ऑफ इमरजेंसी जो बनाव बनता है उसको हैंडल कर पाए. साथ में कम्युनिकेशन के लिए कॉन्टेक्ट डिटेल्स वहाँ पे डिस्प्ले होनी चाहिए. ये सब चेक करने के बाद फायर डिपार्टमेंट अभिप्राय देगा और अभिप्राय के बेसिस पे पुलिस महकम